ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા એસએસજી હોસ્પિટલની મોટી સિદ્ધિ। રાજસ્થાનના બળકની શ્વાસનળીમાં 6 મહિનાથી ફસાયેલો જંગલી બોરનો ઠળિયો સફળતાપૂર્વક કાઢ્યો। વડોદરા શહેર એસએસજી હોસ્પિટલ ખાતે દોલતપુરા જિલ્લા રાજસ્થાનના એક 8 વર્ષીય બાળકને લગભગ 8 મહિનાથી વારંવાર ન્યુમોનિયા થવાના કારણે વડોદરાની એસએસજી હોસ્પિટલ ઈએનટી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો। દર્દી લગભગ 6 મહિના પહેલા આકસ્મિક રીતે જંગલી બોરનો ઠળિયો ગળી જવાની ઘટના બની હતી। ત્યારબાદ દર્દીને ઓક્ટોબર 2025માં 8 દિવસ માટે ઉદયપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। ત્યાં દર્દીને ફેફસાના ચેપ માટે સારવાર આપવામાં આવી હતી। આ ઘટના પછી પણ દર્દીને ન્યુમોનિયાની તકલીફ દૂર થઈ ન હતી। દર્દીને જાન્યુઆરીમાં 1 મહિના માટે પારોલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં પણ ફેફસાના ચેપ માટે સારવાર આપવામાં આવી હતી। સ્થિતિનો ઉકેલ ન આવતા છાતીના ભાગનો સીટી સ્કેન કરવામાં આવ્યો હતો, જેમાં જમણા ભાગની મુખ્ય શ્વાસનળીમાં ઠળિયો ફસાયેલો હોવાનું જાણવા મળ્યું હતું। આગળની સારવાર ખૂબ મોંઘી હોવાના કારણે આગળના સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। દર્દી 9/2/2026ના રોજ સાંજે એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો। બાળકોના ડોક્ટર દ્વારા પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। 10/2/2026ના રોજ ઈએનટી વિભાગના તબીબની ટીમની જયમન રાવલ અને ડોક્ટર આનંદ ચૌધરી તથા એનેસ્થેટિસ્ટ ડોક્ટર નિમિષા અને ડોક્ટર દીપિકા દ્વારા દર્દીને બ્રોન્કોસ્કોપી પ્રક્રિયા દ્વારા ડાબી બાજુના ફેફસાની નળીમાંથી ફસાયેલો જંગલી બોરનો ઠળિયો જે જમણી બાજુથી ખસીને ડાબી બાજુ ગયો હતો સફળતાપૂર્વક કાઢવામાં આવ્યો હતો। હાલ દર્દી હાલતમાં નોંધપાત્ર સુધારો છે। કિસ્સો એવો છે કે લગભગ 8 વર્ષનું બાળક જે રાજસ્થાનનું છે એ વારંવાર શ્વાસનળીના ઇન્ફેક્શન સાથે આવ્યું અમારી જોડે। એમાં બાળકના પેરેન્ટ્સને પૂછવામાં આવ્યું તો એમણે એવું કીધું કે લગભગ 6 થી 8 મહિના પહેલાં રમતા રમતા દેશી બોરનો ઠળિયો ગળી ગયું હતું। આ પછી એને વારંવાર શ્વાસનળીની તકલીફ થયા રહેતી હતી, જેના માટે એ ઉદયપુરની હોસ્પિટલમાં બી દાખલ થયું, જ્યાં એની ટ્રીટમેન્ટ કરવામાં આવી। છતાં બી એને સારું ના થયું। પછી અહીંયા આપણી એક વડોદરાની પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં લગભગ 1 મહિના સુધી એડમિટ રહ્યું, જ્યાં એને ટ્રીટમેન્ટ ન્યુમોનિયા તરીકે કરવામાં આવી। છતાં એને સારું ન થતાં એનો સીટી સ્કેન કરાયો તો જાણવા મળ્યું કે એને શ્વાસનળીમાં જે પહેલાં દેશી બોરનો ઠળિયો ગળી ગયો હતો એ ફસાયેલો છે અને જેના કારણે એને વારંવાર તકલીફ થતી। આપણી જોડે બાળક 9 તારીખની સાંજે આવ્યું। તરત જ આપણે બાળકોના ડૉક્ટરને બતાવી અને 10 તારીખે બ્રોન્કોસ્કોપી કે જેમાં શ્વાસનળીમાં દૂરબીનથી તપાસ કરવામાં આવે છે એ કરતાં જોવા મળ્યું કે જે ઠળિયો સીટી સ્કેનમાં જમણી બાજુ બતાવતો હતો એ ખસીને ડાબી બાજુ આવી ગયો છે। એ ઠળિયો આપણે રિમૂવ કરી દીધો છે અને બાળકની સ્થિતિ અત્યારે એકદમ સારી છે। પણ આ કિસ્સામાં એક સ્ટ્રેન્જ વસ્તુ એ છે કે બાળક 6 મહિનાથી બી વધારે સમયથી બોરનો ઠળિયો શ્વાસનળીમાં લઈને ફરતો હતો અને જે એક શ્વાસનળીથી બીજી શ્વાસનળીમાં શિફ્ટ થયા કરતો હતો। અત્યારે બાળકની કન્ડિશન સારી છે, ઇમ્પ્રૂવ છે। પણ ટેક હોમ મેસેજ પેરેન્ટ્સ માટે એ છે કે જ્યારે બી બાળક આવી કોઈ હિસ્ટ્રી આપે કે કંઈ ગળી ગયું છે અથવા એને વારંવાર શ્વાસનળીની તકલીફ રહેતી હોય જે સાદા ઇન્જેક્શન અને એન્ટિબાયોટિકથી સારું ના થતું હોય તો એને જરૂરથી ઈએનટી સર્જનનો એક રેફરન્સ કરાવવો જોઈએ, જેથી આવું ડાયગ્નોઝ થઈ શકે અને આવો કિસ્સો પેરેન્ટ્સ માટે ચેતવણીરૂપ બી છે। પ્રાઇવેટમાં કરાયો તો કેટલો ખર્ચો થાય ને આપણાથી? પ્રાઇવેટમાં આ પ્રકારની પ્રોસિજર ઘણી જોખમી કહેવાય, કારણ કે બાળકનું શ્વાસનળી એકદમ સાંકડી હોય, એમાં ઓલરેડી ફોરેન બોડી ફસાયેલું હોય અને એમાં આપણે દૂરબીન નાખી અને વિધિન 1 to 2 મિનિટ્સ એ ફોરેન બોડી રિમૂવ કરવાની હોય। એટલે આગળ પાછળનું આઈસીયુ સ્ટે ને એવો ખર્ચો ગણીએ તો લગભગ 50,000 થી 1 લાખની વચ્ચે એનો ખર્ચો થઈ જાય અને એ જ કારણથી પેશન્ટ આપણી જોડે અહીં આવ્યું છે, કારણ કે એ એફોર્ડિંગ નહોતું। મારું નામ ડૉક્ટર જયમન રાવલ, એસોસિએટ પ્રોફેસર ઈએનટી ડિપાર્ટમેન્ટ।